ફાઇનલી અમે રત્નેશ્વર મહાદેવ મેળે પહોંચી ગયા છીએ. પબ્લિક છે બહુ બધું અને મિત્રો થકે આવેલા અને પવન મિત્રો બહુ આવે છે એટલે મારો અવાજ સરખો આવતો હોય છે નહીં. અને હમણાં મેળો જોરદાર છે. લઈ લીધા છે કેટલા ના છે કોમેન્ટ કરી દેજો તમે. હેલો તો યુટ્યુબ ફેમિલી નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. કેમ છો બધી મજામાં? આજે ઘણા દિવસ પછી પાછો બ્લોગ બનાવ્યો છે. ઉતરે થોડી થઈ ગઈ છે. અને મિત્રો આજે છે ભાદરવીનો મેળો, તો અમે મેળો કરવા આવેલા છીએ. અને જો અમે રત્નેશ્વર પહોંચી ગયા છીએ. એકચ્યુઅલી એવું છે કે ઉતરે ક્યારેક આવી જાય છે. અને જો અહીંયા પાર્કિંગ કરી નાખી, સાયકલ પીડી છે અહીંયા અને થોડી ગાડીઓ પીડી છે અને થોડીક પાર્કિંગ પાલિકા કરેલી છે. હાલો તો તમે છેલ્લે સુધી બની રહેજો, ફૂલ મોજ કરવાની છે આજે. ફાઇનલી અમે રત્નેશ્વર મહાદેવ મેળે પહોંચી ગયા છીએ. અને ટ્રાફિક ને એવું છે. તો મિત્રો ફાઇનલી અમે મેળે પહોંચી ગયા છીએ. અને અમે ના જોવો તમે પબ્લિક છે બહુ બધું અને મિત્રો થકે આવેલા અને પવન મિત્રો બહુ આવે છે એટલે મારો અવાજ સરખો આવતો હોય છે નહીં. અને હમણાં મેળો જોરદાર છે. આખો ભાગી છે એટલો બધો પવન આવે છે. તો તમે કોમેન્ટ કરીને જણાવી દો તમે ક્યાં મેળે ગયા ભાદરવીના, એ કોમેન્ટ કરીને ખાસ કરીને જણાવી દેજો. તો મિત્રો ફાઇનલી હવે મેળો કરીને અમે જઈએ છીએ ઘેરે ને મેં ડોડા લઈ લીધા છે. કેટલા ના છે કોમેન્ટ કરી દેજો તમે. અને આગળ ભાઈબંધ જાય છે ને પાછળ થોડા કાયલા આવે છે. અને ઓલો ભાઈબંધ કે 10 ના હે, 10 ના નથી 30 ના હે 5. બસ તો મિત્રો હવે આજનો બ્લોગ અહીં જ એન્ડ કરી દઈશું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જણાવજો ક્યાંથી મારો વિડીયો જોવો છો. અને રત્નેશ્વર ગયા મેળે, બીજે તો ત્યાં ગયા નહોતા. અને તમે ભાદરવીનો મેળો કરવા ક્યાં જાય એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને રત્નેશ્વરથી ખાલી મેળીમાં ગયા દર્શન કરવા, ત્યાં કાંઈ શૂટિંગ ઉતારતા તો ભૂલાઈ ગયું મિત્રો. અને એના મિની વ્લોગ એક બનાવ્યો મિત્રો, એ અશ્વિન ચૌહાણ 1204 ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવી ગયો હોય છે. તો એ આઈડી પણ ફોલો કરી નાખશો ન કરી હોય તો. અને લેટ આવી ગઈ છે, વજી અત્યારે 3:30 જેવું થઈ ગયું છે. અને મિત્રો અમારા ગામમાં સપ્તાહ બેઠેલ છે મિત્રો, તમને સંભળાતી તો હશે જ ફોનમાં થોડી તમે આમ ધ્યાન દઈને સંભળાય તમને. હજી સપ્તાહ શરૂ જ છે, જોકે બપોર પછી શરૂ થતા વાર લાગે. હજી શરૂ થઈ છે, તમને સંભળાતી તો હશે થોડી ફોનમાં. અને મિત્રો આજનો બ્લોગ અહીં એન્ડ કરી દઈએ. તમને કેવા બ્લોગ ગમે કે નહીં ગમતા કોમેન્ટ કરીને જણાવજો. અને બસ તો બધાને બાય બાય મિત્રો. ભૂલાઈ ગયું હું કહેવાનું હતું એ.